દેશભરમાં ગોમાતા માટે રાષ્ટ્રીય કાયદાની માંગ મુન્દ્રાથી પ્રધાનમંત્રીને સંબોધીને આવેદનપત્ર અપાયું. ભારતભરના ગો ભક્તો, સંત સમાજ અને જાગૃત નાગરિકો દ્વારા ગો સન્માન આહ્વાન અભિયાન હેઠળ પ્રધાનમંત્રીને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. અભિયાનના કાર્યકરો દ્વારા દેશી ગોમાતા અને સમગ્ર ગોવંશની સેવા, સુરક્ષા અને રાષ્ટ્રીય સન્માન માટે કેન્દ્ર સરકાર દ્વારા વિશેષ કાયદો બનાવવાની માંગ કરવામાં આવી છે. મુન્દ્રામાં અપાયેલા આવેદનપત્રમાં જણાવાયું છે કે ગોમાતા માત્ર ધાર્મિક આસ્થાનું પ્રતીક નથી, પરંતુ ભારતની સાંસ્કૃતિક અને ગ્રામીણ અર્થવ્યવસ્થાની મહત્વપૂર્ણ ધરી પણ છે. દેશી ગોવંશના સંરક્ષણ અને સંવર્ધનથી પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળશે, તેમજ ખેડૂતોને રાસાયણિક ખાતરના નુકસાનથી મુક્તિ મળશે. અભિયાન સાથે જોડાયેલા ગો ભક્તોનું કહેવું છે કે હાલ ગોવંશ તસ્કરી, હત્યા અને રસ્તાઓ પર બિનસુરક્ષિત સ્થિતિ જેવી અનેક સમસ્યાઓ સામે આવે છે, જે દરેક ભારતીય માટે ચિંતાનો વિષય બની છે. તેથી સમગ્ર દેશમાં ગોમાતા માટે કડક કાયદો બનાવવો અને ગોપાલન મંત્રાલય સ્થાપવું સમયની માંગ બની છે. આવેદનપત્રમાં પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ થયેલા વિવિધ ઐતિહાસિક નિર્ણયોનો ઉલ્લેખ કરીને આશા વ્યક્ત કરવામાં આવી છે કે દેશની સાંસ્કૃતિક વારસાને સુરક્ષિત રાખવા માટે ગોમાતાને રાષ્ટ્રીય સન્માન આપવાનો નિર્ણય પણ લેવામાં આવશે. અંતે દેશભરના ગોભક્તો, સંત સમાજ અને નાગરિકોએ પ્રધાનમંત્રીને વિનમ્ર અપીલ કરી છે કે ગોવંશની સેવા, સુરક્ષા અને સંરક્ષણ માટે કેન્દ્રીય સ્તરે અસરકારક કાયદો બનાવવામાં આવે અને સમગ્ર દેશના ગોવંશને યોગ્ય સન્માન અને સુરક્ષા આપવામાં આવે. અહેવાલ પ્રતિનિધિ સમીર ગોર, મુન્દ્રા દ્વારા. ગૌ માતા સન્માન સેવા અભિયાનમાં જોડાયેલા બધા મિત્રો અહીંયા હાજર છે અને આશા રાખીએ છીએ સરકાર અમારું સાંભળે અને ગૌ માતાને રાષ્ટ્રનો દરજ્જો આપી એનું સન્માન કરે એવી અભ્યર્થના છે અમારી, અને સરકારને નમ્ર નિવેદન છે અમારી આ પ્રાર્થના જરૂર સાંભળી ગૌ માતાને રસ્તે રઝળતી છે, એની કતલ થાય છે, એમાંથી એને ઉગારી એક સન્માન આપી ગૌ માતાનો દરજ્જો આપે. ભારત માતા કી જય. મારું નામ છે શાસ્ત્રી ભાવેશભાઈ જોશી, જરબરા. હું મુન્દ્રા તાલુકા ગૌ સન્માન આહ્વાન અભિયાનનો સંયોજક છું. આપણે આજથી 6 મહિના પહેલાં વૃંદાવનમાં ભારતના પ્રમુખ સંતો સૌ સાથે મળી અને એક અભિયાન નક્કી કરવામાં આવ્યું કે ભારત વર્ષના 5000 તાલુકાઓમાંથી દરેક તાલુકાઓના ગામોમાં જઈ અને હસ્તાક્ષર અભિયાન ચાલે, જેમાં દરેક ગૌ ભક્ત પોતાની સહી કરી અને મામલતદારશ્રીને એ પ્રાર્થના પત્રમાં એ સહી ઉમેરી અને આપવામાં આવે કે આ સહી દ્વારા હું એવું ઈચ્છું છું કે ભારતમાં ગૌ સેવા થાય, ગૌ સુરક્ષા રહે અને ગૌ સન્માન માટે કંઈક સરકારશ્રી કાયદો બનાવે કે જે રીતે અન્ય પ્રાણીઓ માટે, પક્ષીઓ માટે કાયદા છે એવા જ કાયદા અમારી ગૌ માતા માટે બને એવું અભિયાન નક્કી થયું. બધા જ રાજ્યના તાલુકાઓમાં 27 એપ્રિલે આ કાર્ય પૂર્ણ થયું હતું, પણ આપણી ગુજરાતની ચૂંટણી હોવાથી 7 મે આજે ગુરુવારના દિવસે આ કાર્ય થયું છે. અમે લોકો સૌ સાથે મળી અને મુન્દ્રા તાલુકાના સમસ્ત ગામોમાંથી ગૌ ભક્તો, પૂજ્ય સંતો, બ્રાહ્મણો અને સમસ્ત ગૌપ્રેમી સમાજ ભેગું થઈ અને આજે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર સોંપ્યું છે, જેમાંથી એક કોપી રાષ્ટ્રપતિ મહોદયાને એ સોંપવામાં આવશે. પ્રધાનમંત્રીશ્રીને પણ પ્રાર્થનાપત્ર પહોંચશે. એની સાથે સાથે આપણા રાજ્યપાલશ્રીને પણ આ પ્રાર્થનાપત્ર આપવામાં આવશે અને તે પછી મુખ્યમંત્રીને પણ આ પ્રાર્થનાપત્ર આપવામાં આવશે. એટલે 4 કોપીઓ દ્વારા આ 4 આપણા ભારત અને રાજ્યના જે પ્રતિનિધિઓ છે એમને અમે આ પ્રાર્થનાપત્ર સોંપ્યું છે, જેનાથી અમારી ગૌમાતાની સેવા થાય, ગૌમાતાની સુરક્ષા માટે કાંઈ કાયદો બને અને ગૌમાતાનું સન્માન આ ભારતમાં થવું જોઈએ. આ અમારી માંગ છે, આ અમારી પ્રાર્થના છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી,
ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ 9221870713 02266747625. મારુતિ જોગડે 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર. શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ, ડિઝાઇનર સ્ટુડિયો. આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ. એક્સક્લુઝિવ શોરૂમ. અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોળી, સાઇડર ચણિયાચોળી, રેડીમેડ ગાઉન, ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો. મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ. અમારું સરનામું નોંધી લેશો. શોપ નંબર 5-6 એન્ડ રૂમ નંબર 11-12-123, હરિરામ મેન્શન, બેંક ઓફ મહારાષ્ટ્રની સામે, દાદા સાહેબ ફાલ્કે રોડ, દાદર ઈસ્ટ, મુંબઈ, મહારાષ્ટ્ર. સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ. મોબાઈલ નંબર 9769781930, 9082438586. તો તમે રાહ કોની જુઓ છો? આવો, તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો.